નમસ્કાર. સરકારી માધ્યમિક શાળા લીલોડના શિક્ષક શ્રી અનિલ સર ગણિત વિષયમાં આપનું હાર્દિક સ્વાગત કરે છે. ધોરણ 9 રચનાઓ. આજે આપણે ધોરણ 9ની અંદર જે પાયાની રચનાઓ છે એ રચનાઓનો અભ્યાસ કરીશું અને આ રચનાને આધારિત ધોરણ 10ની અંદર જે રચનાઓ છે એમાં તમને આ રચનાઓ ખૂબ જ ઉપયોગી નીવડશે. તો ચાલો આજે આપણે શીખીશું ધોરણ 9ની રચનાઓ. ખૂણાનો દ્વિભાજક રચો. હવે તમે જાણો છો કે ખૂણાનો દ્વિભાજક કોને કહેવાય, તે છતાં આપણે એકવાર ચર્ચા કરી લઈએ. આપેલા ખૂણાના બે સમાન ભાગ કરતા કિરણને ખૂણાનો દ્વિભાજક કહે છે. તમારી પાસે જે ખૂણો હોય એ ખૂણાના બે સરખા ભાગ કરતા કિરણને ખૂણાનો દ્વિભાજક કહેવામાં આવે છે. એટલે કે જો આપણે 60 અંશનો ખૂણો લીધેલો હોય તો એ 60 અંશના ખૂણાના બે ટુકડા એટલે કે 30-30ના ટુકડા કરતું કિરણ એને કહેવાય ખૂણાનો દ્વિભાજક. તો આપણે અહીંયા એક ખૂણો દોરીશું. એ ખૂણા કેટલા માપનો છે તે પણ તમે કોણ માપકની મદદથી માપી શકો છો. હવે મેં અહીંયા એક અનુકૂળ ખૂણો લઉં છું. હવે કેટલા અંશનો ખૂણો છે તે આપણે માપ્યો નથી. આ ખૂણાને હું નામ આપીશ ABC. મિત્રો, તમે કોઈ ખૂણો આપેલો હોય તો એને દ્વિભાજક કઈ રીતે રચવો તે આ રચનાની મદદથી શીખી શકો છો. તો આપણે સૌ પ્રથમ બિંદુ બીને કેન્દ્રમાં લઈશું અને અનુકૂળ ચાપ લઈને અનુકૂળ ત્રિજ્યા લઈને એક ચાપ મારીશું. એ જે ચાપ છે એ ચાપને BC કિરણને એટલે કે એ જે ચાપ છે તે BC કિરણને જે બિંદુમાં છેદે તેને P અને BA કિરણને જે બિંદુમાં છેદે તેને Q નામ આપું છું. હવે પરિકર ફરીથી હાથમાં લઈને Pને કેન્દ્રમાં લઈ કોઈ PQ જેટલી ત્રિજ્યા લે તો પણ ચાલે, તેનાથી ઓછી ત્રિજ્યા લેશે તો પણ ચાલે. એટલે કે એક ચાપ આ રીતે મારવાનો છે, જેમાં Pને કેન્દ્રમાં લઈશું અને એટલી જ ત્રિજ્યાનો ચાપ Q બિંદુને કેન્દ્રમાં લઈને પણ મારવાનો છે. બંને ચાપ જે જગ્યા પર છેદે છે તેને હું નામ આપું છું R. હવે આપણે B અને R ને જોડી દઈશું. તો B બિંદુમાંથી એક કિરણ નીકળશે જેને નામ આપીએ છીએ આપણે BR કિરણ. તો આ BR કિરણ આ ખૂણાના બે સરખા ભાગ કરે છે. તો આ પ્રકારે મિત્રો તમે ખૂણાનો દ્વિભાજક દોરી શકો છો. કોઈ પણ ખૂણો તમને આપે એના ઉદ્ગમ બિંદુને કેન્દ્ર લઈને તમારે ચાપ મારવાનો છે અને એ ચાપ જ્યાં છેદે તેને તમારે નામ આપવાનું છે P અને Q. ત્યારબાદ P બિંદુ અને કેન્દ્ર લઈ PQ જેટલી ત્રિજ્યા લો અથવા PQ કરતાં થોડી ઓછી લેશો તો પણ ચાલશે. એક ચાપ આમ અને બિંદુ Qને કેન્દ્ર લઈને એક ચાપ આમ. આ પ્રકારે તમે બંને ચાપ જ્યાં છેદે તેને R બિંદુ નામ આપી BR કિરણની રચના કરો. તો હું આશા રાખીશ કે તમને આ રચના ગમી હશે. આગળના વિડીયોમાં નવી રચના જોઈશું.